સુરત સહિત દેશભરમાં વધી રહેલી સતત સાયબર ક્રાઇમની ઠગાઈની ઘટનામાં સુરતમાં ઓનલાઈન ગોલ્ડ માઇનિંગ ટ્રેડિંગના નામે 1,63,00,000 રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાખંડના કાશીપુરથી 3 આરોપીઓની ધરપકડ કરી હતી। સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક, વોટ્સએપ અને નકલી ટ્રેડિંગ એપ મારફતે ઊંચા નફાની લાલચ આપી 1,63,00,000થી વધુની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી। બનાવલીને સાયબર ક્રાઇમ સેલની ટીમ તપાસમાં જોડાઈ હતી। તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલે ઉત્તરાખંડથી 3 આરોપીઓ ઇઝહાર ઇલિયાસ, સુમેર શાહિદ અને ઉવેશ નસરુદ્દીનને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ કમિશનરના લોભમાં પોતાના તેમજ અન્ય લોકોના બેંક ખાતા સાયબર ઠગોને આપતા હતા। અકાઉન્ટમાં આવેલી રકમ એટીએમ મારફતે ઉપાડી ઠગોને પહોંચાડવામાં આવતી હતી। છેલ્લા 2 વર્ષથી એક ફરિયાદી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ આચરવામાં આવતું હતું, જેમાં ગોલ્ડ રશ માઇનિંગ કંપનીના નામનું એક ખોટી કંપનીની ઓળખ આપીને પછી ખોટી વેબસાઇટ બનાવવામાં આવી હતી અને ખોટી વેબસાઇટમાં એમની આઈડી પણ બનાવવામાં આવી હતી। ફરિયાદીનો સંપર્ક એક અંજલિ મોદી નામની છોકરીના મારફતે કરવામાં આવ્યું હતું ફેસબુક દ્વારા। અને ફેસબુકમાં જ્યારે અંજલિ સાથે થોડી બહુ ઓળખાણ થઈ ગઈ ત્યારે અંજલિ એમને વોટ્સએપ પર કોન્ટેક્ટ કર્યો અને એમને એમ કીધું કે હું આ કંપનીમાં ઇન્વેસ્ટ કરું છું અને મને સારું નફો મળે છે દર મહિનાનું, તો એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો। અને ફરિયાદી એમના વાતોમાં આવીને પછી 1,63,00,000 જેટલા છેલ્લા 2 વર્ષમાં એમને ઇન્વેસ્ટ કરી નાખ્યું। અને જ્યારે વિડ્રોવલની વાત આવી તો ત્યારે એમને ખબર પડી કે એમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે, કેમ કે પછી વિડ્રોવલ માટે એ લોકો જે સામેવાળી કંપની છે એમની પાસેથી અલગ અલગ ચાર્જિસના બહાને અન્ય રૂપિયા પણ મેળવવા માટે પ્રયત્ન કરતી હતી। ત્યારે એમને 1930 પર તરત જ ફરિયાદ દાખલ કરી સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આપણી ટીમે ટેકનિકલ વર્કઆઉટ કરીને 3 આરોપીઓને દહેરાદૂનથી ઝડપી પાડી છે, ઉત્તરાખંડમાંથી। સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈ પણ લાલચમાં આવી પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ઓટીપી કે નેટ બેન્કિંગની માહિતી કોઈ પણ આપી નહીં અને છેતરપિંડી થાય તો તરત જ 1930 હેલ્પલાઇન અથવા સાયબર ક્રાઇમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી।